ભારતના ઓપરેશન સિંદૂરના ભય વચ્ચે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। બીએલએ પાકિસ્તાની સેના સામે મોટી કાર્યવાહી કરી છે। બીએલએ એટલે કે બાંગ્લાદેશે માચકુંડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાની સેનાના વાહન પર આઈડી વડે હુમલો કર્યો અને આ હુમલામાં પાકિસ્તાની સેનાના 7 સૈનિકો માર્યા ગયા। આ હુમલાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। વિચલિત કરી દે તેવા દ્રશ્યો, એક આખી ગાડી બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવી છે। પાકિસ્તાનને આ ફટકો એવા સમય લાગ્યો જ્યારે એક દિવસ પહેલા જ ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા। જો કે પાકિસ્તાન હજી પણ ઓપરેશન સિંદૂરથી ભયમાં છે। તો પાકિસ્તાનમાં હજી પણ ઓપરેશન સિંદૂરથી ભય, તો બીજી બાજુ ભારતીય સેનાએ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાઓ હજી ગઈકાલે જ પાકિસ્તાનમાં ધ્વસ્ત કર્યા છે। એવામાં આજે વધુ એક ઝટકો પાકિસ્તાનને। પાકિસ્તાનના સૈન્યની એક કાર ઉડાવી દેવામાં આવી છે। હુમલામાં 7 પાકિસ્તાની સેનાના જવાનના મોતના સમાચાર। બે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। એક બાજુ બીએલએ દ્વારા પાકિસ્તાની સૈન્ય પર જે હુમલો કરવામાં આવ્યો તે બ્લાસ્ટના દ્રશ્યો, તો બીજી બાજુ એ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે જે તમામ 2 દિવસથી પાકિસ્તાન વિરુદ્ધની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી રહી છે। એર સ્ટ્રાઇક ગઈકાલે ભારતે કરી। મોડી રાત્રે આ એર સ્ટ્રાઇકમાં 9 ઠેકાણા ધ્વસ્ત થયા।